નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો સમીક્ષા કરીએ સમાચારોની. પહેલા સમાચાર કેન્દ્ર સરકાર તરફથી આવી રહ્યા છે. તાજેતરના બજેટમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે પ્રોપર્ટીના વેચાણ પર લાગતું હતું, જે ટેક્સ લાગતો હતો, એની અંદર ફેરફાર કર્યો છે કેન્દ્ર સરકારે. હવે જે બે સ્કીમો છે, જે જૂની સ્કીમ અને નવી સ્કીમ, બંનેમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકશો. બંનેમાં શું ફરક છે હું તમને શોર્ટમાં સમજાવી દઉં. પહેલાં એવું હતું કે માની લો કે તમે એ 50 લાખ રૂપિયાનું મકાન લો છો અને 1 કરોડ રૂપિયામાં વેચો છો, તો જે 50 લાખનો તમારો પ્રોફિટ થયો એમાં 30 લાખ રૂપિયા ઇન્ડેક્સેશન એટલે મોંઘવારી ગણવામાં આવતી અને 50 + 30 એટલે 80ની કિંમત ગણીને 20 જ પ્રોફિટ ગણવામાં આવતો. એમાં 20% ટેક્સ લાગતો હતો. હવે રૂલ ચેન્જ કરવામાં આવ્યો. 50માં ખરીદ્યું, 1 કરોડમાં વેચ્યું, તો જે 50 લાખ છે એની ઉપર 12.5% જે છે ટેક્સ લગાડવામાં આવ્યો હતો. પરંતુ હવે જે છે નક્કી કર્યું છે કે તમે બંનેમાંથી કોઈ પણ એક સ્કીમની પસંદગી કરી શકો છો. કેન્દ્ર સરકારે આ સુધારો કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે સુધારો કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે જે લોકોએ વિરોધ કર્યો હતો એને લઈને આ સુધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે નિર્ણય લેવામાં આવ્યો હતો એને લઈને આપણે સમીક્ષામાં પણ વાત કરી હતી અને જે આખા દેશમાં વાત થઈ રહી હતી કે સરકાર આ ખોટું કરી રહી છે, પરંતુ સરકારે લોકોની વાત સાંભળી છે અને જે એક સારી વાત છે. વાત કરવી છે પેરિસની. પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાઈ રહ્યો છે અને એમાં વિનેશ ફોગાટે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, એટલે સિલ્વર મેડલ પાક્કો છે. પણ આપણે સિલ્વરની વાત જ નથી કરવી, વાત કરવી છે માત્ર ગોલ્ડની. અને વિનેશ ફોગાટ જો ગોલ્ડ જીતીને આવે છે તો પ્રથમ મહિલા બનશે કે જે આવું કારનામું કરશે. હજુ સુધી ઇન્ડિવિજ્યુઅલમાં કોઈ પણ મહિલાએ જે છે ભારત દેશ માટે ગોલ્ડ નથી જીત્યો. સિલ્વર મેડલની વાત કરીએ તો પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ ઇન્ડિવિજ્યુઅલમાં ગોલ્ડ જીતનારા પહેલા મહિલા બનશે. પુરુષોમાં ગોલ્ડની વાત કરીએ તો હોકી ટીમ તો જીતી આવી, જેના સિવાય અભિનવ બિંદ્રાએ ગોલ્ડ જીત્યો હતો અને નીરજ ચોપરાએ જે છે ગોલ્ડ મેડલ જીતેલો છે. વિનેશ ફોગાટ જે ઇન્ટેન્સિટીથી રમે છે, જે અગ્રેશનથી રમે છે, જોતા તો એવું લાગી જ રહ્યું છે કે આ વખતે ગોલ્ડ મેડલ એક નહીં પણ 2 આવશે. બીજો કોનો? બીજો નીરજ ચોપરાનો. એના સિવાય પણ બીજા ઘણા બધા આવી શકે એવી આપણી તો આશા છે જ. વિનેશ ફોગાટ, તમને બધાને ખબર હશે કે એમણે કેટલા સંઘર્ષો કર્યા એક બ્રિજભૂષણ શરણ સિંહ સામે લડવા માટે થઈને. પહેલેથી કહી રહ્યા હતા કે અમે સરકાર સામે નથી લડી રહ્યા, અમે એક આ ભ્રષ્ટ વ્યક્તિ વિરુદ્ધ લડી રહ્યા છીએ. બાહુબલી બ્રિજભૂષણ શરણ સિંહ, પણ એ બાહુબલી એટલા ભારે પડ્યા કે ભારતીય જનતા પાર્ટી ન ઝૂકી તો ન જ ઝૂકી અને પરિણામે શું થયું? પરિણામે ભલે એમની ટિકિટ કાપી પણ એમના દીકરાને આપી, પરંતુ આખા જે પહેલવાનો છે એમણે બહુ સંઘર્ષો કર્યા અને એમાં વિનેશ ફોગાટ પણ હતા. પણ આજે વિનેશ ફોગાટે સાબિત કરી બતાવ્યું છે કે તમે નહીં, તમારું પરફોર્મન્સ બોલે છે, તમારી ક્વોલિટી બોલે છે. વાત કરીએ બાંગ્લાદેશની. બાંગ્લાદેશની અંદર ઘણા બધા બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે કે આ તો વિદ્યાર્થીઓનું આંદોલન છે. પણ આ બુદ્ધિજીવીઓ કદાચ ભૂલી રહ્યા છે કે વિદ્યાર્થીઓનું આંદોલન છે તો પછી મંદિરો ઉપર ત્યાં હુમલા કેમ થઈ રહ્યા છે? તમને જણાવી દઉં કે બાંગ્લાદેશ એક સમયે ત્યાં આગળ હિન્દુઓ સારી એવી સંખ્યામાં હતા. ધીરે ધીરે એમની સંખ્યા ઘટી ગઈ અને આજે જ્યારે આ આખી ઘટના બની છે ત્યારે કટ્ટરપંથીઓ મંદિરો ઉપર હુમલાઓ કરી રહ્યા છે. 2 હિન્દુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. અલગ અલગ જે હિન્દુ મંદિરો છે એને સળગાવવામાં આવી રહ્યા છે. શું કામ? તમારો વિરોધ તો સરકાર સામે હતો, તો તમે હિન્દુ ધર્મ ઉપર, હિન્દુઓના આસ્થાના કેન્દ્રો ઉપર શું કામ આવા હુમલાઓ કરી રહ્યા છો? ભારતની અંદર નાનકડી ઘટના બને છે તો યુરોપિયન દેશો સહિતના મોટા ભાગના દેશો આવીને ઊભા રહી જાય છે, તમે આમ કરો છો, તમે તેમ કરો છો. પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થાય છે એના વિશે કોણ બોલશે? આ વખતે ભારતમાં બેઠેલા પણ જે લિબરલ્સ છે, સો કોલ્ડ લિબરલ્સ એટલે ઉદારવાદી એને કહેવાય કે જે ખરેખર ઉદાર હોય. આ તો ઉદારવાદી નથી, આ બધા એક પક્ષના લોકો છે કે જેમની માનસિકતા પહેલેથી નક્કી જ છે. એ લોકોના મોઢા પણ સિવાઈ જાય છે જ્યારે હિન્દુઓની વાત આવે છે. બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે એમના ઉપર હાલ ઉત્પીડન થઈ રહ્યું છે, વિડીયો સામે આવી રહ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે હિન્દુ મંદિરોને બચાવવા માટે થઈને આગળ લોકો લાઈન લગાવીને ઊભા છે. પણ શું કામ ઊભું રહેવું પડે? તમે જોયું છે ભારતમાં કોઈ દિવસ મસ્જિદોની આગળ કોઈને લાઈન લગાવીને ઊભું રહેવું પડે? આજે અમદાવાદમાં જાઓ કેટલીય મસ્જિદો છે, આજે ગુજરાતમાં જાઓ કેટલીય મસ્જિદો છે, ક્યારે એવું નથી થતું? જે ભારત દેશ ઉપર અને ખાસ કરીને ગુજરાત ઉપર આવા આરોપો લગાવવામાં આવે છે ત્યાં તો આવું કાંઈ નથી થતું. પરંતુ બાંગ્લાદેશમાં મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે તેમ છતાં પણ લોકો ચૂપ છે અને વિદ્યાર્થીઓનું આંદોલન ગણાવી રહ્યા છે. જે લોકો અરાજકતા ફેલાવી રહ્યા છે, સંસદ ઉપર કબજો કરી લીધો, આ કયા પ્રકારનું વિદ્યાર્થી આંદોલન? લોકોની હત્યાઓ થઈ રહી છે, કયા પ્રકારનું વિદ્યાર્થી આંદોલન છે? કયા વિદ્યાર્થીઓ હત્યા કરે છે? ભારતમાં અનેક આંદોલનો થયા છે પણ આજ સુધી કોઈ પણ ભારતમાં એક પણ આંદોલનમાં આવી હત્યાઓ નથી થઈ. ગુજરાતે પણ 2 મોટા આંદોલનો હમણાં જ જોયા, એક પાટીદાર આંદોલન અને એક દલિત આંદોલન.
બંને આંદોલનોમાં આપણે જોયું છે કે હજુ સુધી કોઈની હત્યા તો નથી જ થઈ. હવે આપણે એક વાત કરવી છે આરટીઓની. આરટીઓ, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, કંઈક આવું આનું ફૂલ ફોર્મ થાય છે. પણ આ આરટીઓ છે ને એ કોઈ કામ વગરનું થઈ ગયું છે. જ્યાં જાઓ ત્યારે ત્યાં સર્વર નથી એવી વાતો કરવામાં આવે છે. મોટે ભાગે સર્વર નથી. અને ખાસ કરીને બનાસકાંઠાના આરટીઓની વાત કરવી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ફરિયાદો થઈ રહી છે કે તમે ડેટ બુક કરાવીને જાઓ તમારી ટેસ્ટ આપવા માટે, પણ ત્યાં સર્વર જ હોતું નથી. કયું સર્વર વાપરે છે? ભારત દેશના પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયા છે. આપણી જોડે ઇન્ફોસિસ, TCS, વિપ્રો, કેટલી મોટી મોટી કંપનીઓ છે. તો આવું તો તમારું કયું સર્વર છે જે આવતું નથી? આરટીઓ કમિશનર અને આરટીઓ વિભાગના અધિકારીઓ જવાબ આપે કે આવું તો તમારું કયું સર્વર છે, તમે કઈ કંપનીનું સર્વર વાપરો છો, કેટલાનું ટેન્ડર આપો, ચલો અમને બતાવો, હું તમને સારી સારી કંપનીઓ શોધીને આપું કે જે કંપનીઓ સારું એવું કામ કરી શકે છે. તમારા સર્વર જ હોતા નથી. છેલ્લા 1 મહિનાથી બનાસકાંઠાનું જે આરટીઓ છે એમાં ધાંધિયા ચાલી રહ્યા છે. લોકો પોતાનો સ્લોટ બુક કરે છે. વિચાર કરો, 1 દિવસ 2 દિવસ, કેટલા દિવસ માણસ ધક્કા ખાય? એક સામાન્ય માણસ લાયસન્સ કઢાવવા માટે તેને કેટલા દિવસ ધક્કા ખાય? કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી કહેતા હોય છે કે ડુપ્લિકેટ લાયસન્સ, પછી લોકો ડુપ્લિકેટ જ બનાવે ને, તમે લીગલી તો બનવા દેતા નથી. છેલ્લા લગભગ 1 મહિનાથી બનાસકાંઠાનું જે આરટીઓનું સર્વર છે ખોટકાઈ જ રહ્યું છે. ત્યાં એપોઇન્ટમેન્ટ બુક કરાવીને જાય છે લોકો, પાછા આવે છે, જાય છે, પાછા આવે છે, થપ્પો રમી રહ્યા છે. હવે ક્યાં સુધી ચાલે છે? આ 21મી સદી છે, AI નો જમાનો છે. આપણે AI ની વાતો કરીએ છીએ, તમારા સર્વરો ચાલતા નથી અને આપણે લાયસન્સ બનાવવા છે, પણ આવી રીતે તો કેમ બનશે? હવે વાત કરવી છે અમદાવાદના એક કિસ્સાની. ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘોર કળિયુગ જેને કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. સગ્ગા માસાએ એક યુવતી ભત્રીજીનો એને પોતાના હવસનો શિકાર બનાવ્યો અને ગર્ભવતી થતા આ યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું. માસાની કંપનીમાં નોકરી કરતી હતી. કહ્યું કે હું તારું જીવન બનાવી દઈશ, અને આ ફાર્મા કંપનીમાં કામ કરતી હતી મહિલા, અને એ માસાએ જ આવું કૃત્ય કર્યું. સમાજ આપણો ક્યાં જઈ રહ્યો છે? આપણે હવસની કઈ હદ સુધી જઈ રહ્યા છે જ્યાં આપણે બધા સંબંધો ભૂલી રહ્યા છીએ? તમારા પરિવારમાં પણ કોઈ પણ વ્યક્તિ હોત તો આવી રીતે કોઈ પણ વ્યક્તિને કોઈને ત્યાં નોકરીએ મૂકતા પહેલા બહુ ધ્યાન રાખજો. લોકોના ચરિત્રનું ખાસ ધ્યાન રાખજો. માણસ ગરીબ હશે ને તો ગરીબના ઘરે જશો તો વાંધો નહીં, પણ ચરિત્રહીનના ઘરે તો કોઈ દિવસ ન જતા. અને આવા તો કેટલાય માસાઓ ભર્યા છે, કાકાઓ, માસાઓ. ઘોર કળિયુગ જેને કહેવાય ને એવી ઘટનાઓ સામે આવી રહી છે. ચેતી જજો. તમારા પરિવારનું ધ્યાન રાખજો. ખાસ કરીને સોશિયલ મીડિયાનું જે દૂષણ છે એના લીધે થઈને ઘણા લોકોના જીવ જઈ રહ્યા છે. જે અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે સોશિયલ મીડિયા, અને એ અશ્લીલતા અહીંયા ઘર કરે છે ને એ અશ્લીલતા હવસના રૂપે બહાર નીકળે છે. પછી એ ભત્રીજી હોય કે પછી ભાણી હોય, કોઈ પણ હોય, બેન, દીકરી, આના ઉપર જે છે આ વસ્તુ બહાર નીકળી રહી છે. અશ્લીલતા જે ફેલાઈ રહી છે એનાથી પોતે પણ દૂર રહેજો ને પોતાના પરિવારને પણ દૂર રાખજો. વાત કરવી છે પ્રકાશ પાદુકોણની. પ્રકાશ પાદુકોણ કોણ છે? બેડમિન્ટનના લિજેન્ડરી ખેલાડી અને દીપિકા પાદુકોણના પિતા, પણ એમની ઓળખ મૂળ તો એક બેડમિન્ટન ખેલાડી તરીકેની વધારે છે. પોતે જે બેડમિન્ટનના ખેલાડીઓ છે એમની સાથે ગયા હતા, એમણે કહ્યું કે આપણે 4થા નંબરે આપવા માટે નથી રમતા, ખેલાડીઓને રિસ્પોન્સિબિલિટી લેવી પડશે. ઓર્ગેનાઇઝેશન અને ગવર્મેન્ટ બધું કામ કરી રહ્યા છે, પણ ખેલાડીઓ જો સિરિયસલી નહીં લે તો શું કરશું? એમની વાત સાચી છે. ઘણા લોકોએ કહ્યું કે ના, આમ ના હોય. એક ખેલાડી છે બેડમિન્ટન ખેલાડી અશ્વિની પોનપ્પા, એમણે કહ્યું છે કે ના, આવું ના હોય. કોચો પણ ક્રેડિટ લે છે. કેટલાક કોચ છે જેમણે ખેલાડીઓના જે એમને એન્ડોર્સમેન્ટ મળે છે એમાંથી પૈસા લઈ લીધા, ક્રેડિટ લઈ લીધી. આ દેશમાં કોચને ક્યારેય ક્રેડિટ મળતી જ નથી. એ વાત ખોટી છે. ઘણા લોકો એવું કહે છે કે નિષ્ફળ જાય એમાં કોચની પણ ભૂલ છે. ના, કોચની ભૂલ હોય જ નહીં. કોઈ વ્યક્તિની ટેકનિક ખરાબ હોય, કોઈ વ્યક્તિને પ્રોપર ટ્રેનિંગ ના મળી હોય તો એમાં કોચની ભૂલ હોય. કોઈ વ્યક્તિ સારું ન રમે એમાં તો કોચની ભૂલ કેવી રીતના હોઈ શકે? કોચ શીખવવા માટે, ટ્રેન કરવા માટે હોય છે, પણ જ્યારે તમે એકચ્યુઅલ મેચમાં જાઓ છો તો પછી એ વખતે તો તમારે રમવું પડશે ને, ઇન્ટેન્ટ દેખાડવું પડશે ને. આપણે આવી બાબતોમાં એવું પણ કહેતા હોઈએ છીએ કે 4થા નંબરે તો 4થા નંબરે તો આવે, બટ રિયાલિટી એ છે કે 4થા નંબરની કોઈ વેલ્યુ નથી. પહેલા 3 જ જીતે છે, પહેલા 3ને જ મેડલ મળે છે. અને ભારત છેલ્લા ઘણા સમયથી રમતગમતમાં આપણે બહુ જ પાછળ છીએ. એટલા માટે આપણે જવાબદારી લેવી પડશે. અને ભારતીય ખેલાડીઓમાં વસ્તુ જોવા મળે છે કે જ્યારે નોકઆઉટ સ્ટેજીસ હોય છે ત્યારે એક ઇન્ટેન્ટ ઓછો જોવા મળે છે.
એ જે સ્ટ્રેન્થ હોવી જોઈએ ને, આપણે એવા મજબૂત ખેલાડીઓ તૈયાર કરવા પડશે જે આ પ્રેશર પોતાની ઉપર લઈ શકીએ. નહીં તો ક્યાં સુધી ચોથા નંબર સુધી આપણે ખુશ રહીશું? એમને એ ચોથા નંબર સુધી પહોંચાય માટે એમને દાદ દેવી પડે. આપણે એમના વખાણ કરીએ છીએ, એમને બધી જ સુવિધાઓ પૂરી પાડીએ છીએ, પણ સામે કંઈક તો અપેક્ષા કોચની પણ હોય ને. અને પછી કોચ જ જો બધું કરશે તો ખેલાડી શું કામ રમવા જાય? કોચ જ રમવાના જતા રહે, એ જ જીતીને લઈ આવે. એટલે પ્રકાશ પાદુકોણની વાત સાથે તમે સહમત છો કે નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરવી છે ફોરેસ્ટ ગાર્ડની ભરતીની. તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી ચાલુ છે. એનું મેરિટ આવ્યું. મેરિટ પછી એક હોબાળો થયો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે CBRT નાબૂદ કરો, નોર્મલાઇઝેશનના જે માર્ક્સ છે એને પહેલાં તો તમે કહો કે કેવી રીતના કેટલા નોર્મલાઇઝ થયા છે માર્ક્સ, અને દરેક ઉમેદવારના માર્ક્સ નામ સાથે જાહેર કરો, એવી એમની માંગ છે. એમનું એવું કહેવું છે કે અમે આટલા સારા માર્ક્સ લાવ્યા તેમ છતાં પણ અમારું નામ મેરિટમાં કેમ નથી, કહીને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. સામે પક્ષે સરકાર શું કરી રહી છે? તો તાજેતરમાં વન વિભાગ દ્વારા જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એને પત્ર લખવામાં આવ્યો છે કે તમે જે 8 ગણા ઉમેદવારો પાસ કરો છો તેની જગ્યાએ 25 ગણા ઉમેદવારો પાસ કરો, જેને લઈને અત્યાર સુધી એવું બનતું આવે છે કે જે ફોરેસ્ટની ફિઝિકલ એક્ઝામ હોય છે એ ફિઝિકલ એક્ઝામની અંદર ઘણા વિદ્યાર્થીઓ નપાસ થતા હોય છે. તો પરિણામે જો વધારે ઉમેદવારો હશે તો આગળ જતાં તકલીફ નહીં થાય, અને એટલા માટે થઈને એક પત્ર લખવામાં આવ્યો છે. સાથે બીજા સમાચાર એક એવા પણ છે કે સરકાર જે અત્યાર સુધી કેવું છે, સેન્ટ્રલાઇઝ ભરતી નહીં, હવે સેન્ટ્રલાઇઝ ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી જિલ્લા વાઇઝ મેરિટ બહાર પાડવામાં આવે છે. મતલબ ડાંગ જિલ્લાઓમાં 5 જગ્યા છે તો 8 પંચા 40 ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા પરીક્ષામાંથી. હવે જે CBRTને લઈને માંગ છે, જે નોર્મલાઇઝેશનને લઈને માંગ છે, તો સરકારે પણ આગળ આવવું જોઈએ ને જેટલા પણ વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ દ્વંદ્વ છે તો એને દૂર કરવો જોઈએ. કેવું જોઈએ જો આ વસ્તુ આવી છે, કંઈ ખોટું નથી થયું તો છુપાવવું શું કામ પડે? આપણે કંઈ ખોટું તમે નથી કર્યું તો શું કામ છુપાવવું પડે? ખુલીને આગળ આવો ને કહો કે આ વસ્તુ આવી છે અને આમાં આવી રીતે આ કામ કરે છે. કારણ કે કેન્દ્રની જે ભરતીઓ છે એમાં નોર્મલાઇઝેશનના ફોર્મ્યુલા પણ આપેલા હોય છે કે આ ફોર્મ્યુલાથી અમે નોર્મલાઇઝેશન કરીએ છીએ. નોર્મલાઇઝેશન એટલે શું? જો તમને ન સમજાતું હોય તો અલગ અલગ શિફ્ટોમાં જ્યારે પેપર લેવાય ત્યારે અલગ અલગ પેપરની જે હાર્ડનેસ હોય, કે ઘણીવાર કેવું પેપર અઘરું નીકળે, ઘણું સહેલું નીકળે, એવરેજ ઉપરથી નક્કી થતું હોય છે. અઘરું સહેલું નીકળ્યું હોય તો એના ઉપરથી નોર્મલાઇઝેશન કરવામાં આવે છે. તો એટલા માટે થઈને આ એક સમાચાર સામે આવ્યા છે. આ બે સમાચાર કે 25 ગણા જે ઉમેદવારો છે એમનું નામ આવી શકે છે, અને બીજી વસ્તુ છે એ કદાચ સેન્ટ્રલાઇઝ ભરતી થઈ શકે છે હવે, એવી વાત કરવામાં આવી છે. પણ એક જોવા જઈએ તો આમાં એકેડેમીઓવાળાનો પણ દોષ છે. કારણ કે એકેડેમીઓવાળા પહેલેથી ફિઝિકલની તૈયારીઓ કરાવી દીધી, ફલાણું કરાવી દીધું, ઢીંગણું કરાવી દીધું, કીધું કે આટલું જ મેરિટ આવશે, આટલું જ મેરિટ આવશે, અને થયું સાવ ઉલટ. હવે જોકે એક જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એના તરફ પણ આ વાત જાય છે કે એ પણ આ બાબતે ખુલાસો કરે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે. તાજેતરમાં જે વિદ્યાર્થીઓ સાથે જે વર્તન થઈ રહ્યું છે, વર્તન તો અયોગ્ય જ છે. વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને એ આંદોલનને પોલીસ કચડવાનો પ્રયાસ કરી રહી છે, પણ એની સાથે પોલીસ વિદ્યાર્થીઓને માર પણ મારી રહી છે. શું કામ મારી રહી છે ભાઈ? તમે કાલ ઉઠીને આમ જ તૈયારી કરતા હતા, યાદ છે ને? તમે આવી રીતે જ ક્યાંક આંદોલનમાં બેઠા હોત જો તમારી ભરતી ના થઈ હોત તો, તમારી વખતે આવા કંઈક પ્રોબ્લેમ થયો તો તમે આમ બેઠા હોત, આવી રીતે મારતા ન હોત. પણ કદાચ એ અધિકારીઓ કે એ જે પોલીસ કર્મચારીઓ છે જ્યારે ત્યાં સત્તામાં બેસે છે ત્યારે કદાચ એમને પોતાના એ દિવસો ભૂલાઈ જાય છે, અને જે ખાખીનો નશો છે, ખાખીનો નશો અમને અહીંયા ચડે છે, પરિણામે એ પણ આવું કરતા હોય છે. પણ એમણે ન ભૂલવું જોઈએ કે એ પ્રજાના સેવક છે, એમને કોઈને પણ મારવાનો અધિકાર નથી, વિદ્યાર્થીઓને તો ખાસ નથી. આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમ્યું છે. જો ગમ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.